અલ્પેશ કથેરિયા પોલીસ વચ્ચે ધમાલ, જાહેર કાર્યક્રમમાં થઈ મોટી ધમાલ। સુદામા કા રાજા ગણેશ મંડળ સાથે પણ બબાલ થઈ। પોલીસે દંડાવાળી કરતા અફરાતફરી મચી। તો અલ્પેશની દાદાગીરી કે પોલીસની? અલ્પેશ કથેરિયા અને પોલીસ વચ્ચે ધમાલના દ્રશ્યો જે પ્રકારથી સામે આવી રહ્યા છે, પોલીસે દંડાવાળી કરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે અને દાદાગીરી કોની તેને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો સંવાદદાતા કીર્તિશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। કીર્તિશ, જે પ્રકારથી દાદાગીરી કોની તેને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ છે આપની પાસે કીર્તિશ? બિલકુલ, આ વર્ષે સુરતમાં જે રીતે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે મોટા વરાછા વિસ્તારમાં સુદામા કા રાજા નામની એક જે યુવકોનું મંડળ છે તેને ગણપતિ મૂક્યું હતું। આ ગણપતિ મંડળમાં પાસના આગેવાનો સૌથી આગળ હોય છે, ત્યારે કહી શકાય કે પાસના આગેવાન અને ખોડલધામના આગેવાનો આમને સામને થઈ ગયા હતા। ઘટના છે 5 સપ્ટેમ્બરના દિવસે અને જોતજોતામાં વાતાવરણ ઉગ્ર થતાં પોલીસ મધ્યસ્થી કરવા પહોંચી હતી। ત્યાં આગળ પોલીસ સાથે પણ ઘર્ષણ થતાં પોલીસે હલકો લાઠીચાર્જ કર્યો છે। કહી શકાય કે સમગ્ર મામલામાં પાસ આગેવાન અલ્પેશ કથેરિયા દેખાય છે કે જે નો એક ઓડિયો પણ વાયરલ થયો હતો। સુદામા રાજાના જે આયોજક છે તેમની સાથે બબાલ કરતા હોય તેવો ઓડિયો વિડીયો વાયરલ થયો છે। પોલીસ સાથે ઘર્ષણ થતો વિડીયો વાયરલ થયો છે। થોડીક જ વાર પહેલાં સુરત કોર્ટમાં અલ્પેશ કથેરિયા પહોંચ્યા હતા અને અમે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમને 5 સપ્ટેમ્બરે થયેલી માથાકૂટમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયાની વાત કરી છે અને આ વિડીયો આ પાછળથી કેમ રિલીઝ કરવામાં આવ્યો છે, વાયરલ કરવામાં આવ્યો છે, તેને લઈને તેમને સવાલો ઊભા કર્યા છે। કોઈપણ મુદ્દે સવાલ પૂછતા તેઓ માત્ર એક જ જવાબ આપતા હતા, નો કોમેન્ટ। કારણ કે પાસ આગેવાનોની આ વિસ્તારમાં વર્ચસ્વ છે અને છાસવારે આ પ્રકારના ઘર્ષણની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે કહી શકાય કે સુદામા કા રાજા આયોજકો છે તે બી એક સમયે પાસ આંદોલનના વ્યક્તિઓ છે, ખોડલધામ સાથે જોડાયેલા છે, એટલે સીધી રીતે પાસ આગેવાનો અને ખોડલધામના આગેવાનો આમને સામને થયા હતા। વાતાવરણ ઉગ્ર થતાં પોલીસ પહોંચી હતી। પોલીસે બંને પક્ષને સમજાવવા માટે હલકો બળ પ્રયોગ કર્યો હતો અને હવે આ વિડીયો વાયરલ થતાં ઘણા સવાલો ઊભા થયા છે। જો કે વિડીયો વાયરલ થયા છતાં પોલીસ દ્વારા હજુ કોઈપણ જામની કામગીરી કરવામાં આવી નથી, વિડીયો પોલીસ સુધી પહોંચ્યો નથી તેવું પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી થાય છે, પણ ચોક્કસ પાસના આગેવાનોની દાદાગીરી સામે આવી હોય તેવો આ વિડીયો છે। કારણ કે અંદરનો ઝઘડો બાદ પોલીસ સાથે ઘર્ષણ, પોલીસ સાથે દાદાગીરી કરતા હોય તેવું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાય છે। લુમના બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી વર્ચસ્વ હોય પરંતુ આ પ્રકારની ધમાલ કરવી અને પોલીસની સાથે દાદાગીરી કરવી તે કેટલું યોગ્ય લાગી રહ્યું છે કીર્તેશ, અને આ મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? લુમના, મેં પહેલાં જ કીધું એમ પોલીસે આ ઘટના વિશે અજાણ હોય તે પ્રકારની વાત કરે છે, કોઈ ફરિયાદ નથી આવી। કારણ કે આમાં તો સીધી રીતે પોલીસ હલકો બળ પ્રયોગ કરે છે। આ કવા કેસમાં પોલીસે ફરિયાદી બનવાનું હોય છે પણ પોલીસ કહે છે કોઈ ફરિયાદ કરી નથી। વિડીયો પોલીસ પાસે હોવા છતાં પોલીસે આટલા દિવસ થયા પછી પણ કોઈ કાર્યવાહી કરી નથી। ઘટનાને 5 દિવસ વીતી ગયા છે પણ કહી શકાય કે આ વિસ્તારોમાં પાટીદાર આંદોલન સમયે જે વર્ચસ્વ હતું અને સતત આ વિસ્તારમાં પાટીદાર આગેવાનોનું વર્ચસ્વ છે, જેને લઈને છાસવારે આ પ્રકારની દાદાગીરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે। જો કે અત્યાર સુધી ઘણી કાર્યવાહી થઈ છે પણ આ કેસમાં કાર્યવાહી નથી થઈ, તેની પાછળના અનેક સવાલો ઊભા થયા છે। કારણ કે એક બાજુ પાસ આગેવાનો છે તો બીજી બાજુ ખોડલધામના આગેવાનો આમને સામને થયા હતા અને તે પણ ગણપતિ મંડપ પર 5 સપ્ટેમ્બરના રોજ। બિલકુલ કીર્તેશ, આપ જે પ્રકારથી જણાવી રહ્યા છો કે આ પ્રકારની જ્યારે ઘટના હોય ત્યારે પોલીસ તરફથી પણ ફરિયાદ કરવામાં આવતી હોય છે અને આ ઘટનાના આટલા દિવસ પછી પણ ફરિયાદ નથી થઈ, કારણ કે એક રીતે જોઈએ તો રાજકીય જે વર્ચસ્વ છે તે પણ જોવા મળી રહ્યું છે। તેને લઈને શું કહેશો કીર્તેશ, કારણ કે સવાલ તો ઉપસ્થિત થાય? બિલકુલ, આ વિસ્તારમાં પાટીદાર આંદોલન સમયથી આ તમામ લોકોનું વર્ચસ્વ છે। પછી એ પાસ કન્વીનર હોય, ખોડલધામના હોય કે પાસના કાર્યકર્તા હોય, આ બધા એક જ છે અને આ લોકોનો વિસ્તારમાં વર્ચસ્વ છે। જો કોઈ એક વ્યક્તિ સાથે માથાકૂટ થાય તો ટોળા રસ્તા પર ઉતરી જતા હોય છે અને વિરોધ નોંધાવતા હોય છે। ચોક્કસ એને લઈને બી પોલીસ વાતાવરણ તંગ ના બને, કોઈ રાજકીય રંગ ના આવે તેને લઈને પોલીસે ફરિયાદી બનવાનું મુનાસિબ નથી સમજ્યું। પણ જે પ્રકારે સામાન્ય બાબતમાં બંને પક્ષ સામસામે થઈ ગયા, આ બંને પક્ષને છૂટું કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું છે। આ તમામ મુદ્દાઓ છે, તમામના વિડીયો સામે આવવા છતાં પણ
કોઈ કાર્યવાહી નથી થઈ એટલે ચોક્કસપણે આ વિસ્તારમાં લોકોનું વર્ચસ્વ હોય કે રાજકીય પદ હોય તે મોટા છે તે સાબિત થતું છે અને આ લોકો સામે કોઈ બોલનારું નથી, કોઈ કહેનારું નથી. સામાન્ય બાબત. બિલકુલ, ડીસીપી ઝાલાજી જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીએ. જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે અને જાહેર કાર્યક્રમમાં આટલી મોટી ધમાલ થઈ છે પરંતુ હજુ સુધી કોઈ પણ ફરિયાદ કરવામાં નથી આવી, આપની શું પ્રતિક્રિયા છે? સામાન્ય બળ પ્રયોગ કરી અને આંતરિક ઘર્ષણની સ્થિતિ ટાળવામાં આવેલી છે બાબતનો આ વિડીયો છે અને ફરિયાદ પોલીસે લેવા માટે તજવીજ પણ કરેલી છે. તેમ છતાં કોઈ ફરિયાદ આપવા માટે એ લોકોનો આંતરિક સમાધાન થયેલ હોય, ફરિયાદ આપવા માટે તૈયારી નથી. ફરિયાદ આવે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં આ બાબતમાં એક એસીપી સ્તરના અધિકારીને પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે, જેના અહેવાલ ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, એક ચર્ચા એ પણ થઈ રહી છે કે આ પ્રકારની જ્યારે ગુંડા તત્વો પ્રકારની જે ધમાલ થતી હોય છે ત્યારે પોલીસ પણ સામેથી ફરિયાદ કરતી હોય છે અને અત્યાર સુધી તે ફરિયાદ કરવામાં નથી આવી, તેને લઈને આપ શું કહેશો? એસીપી સ્તરના અધિકારીને આ સમગ્ર બાબતની તપાસ સોંપવામાં આવેલી છે, તેના અહેવાલ ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ ઝાલાજી, આક્ષેપ એ પણ થઈ રહ્યા છે કારણ કે રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા આ જે પ્રકારની ધમાલ કરવામાં આવી છે તેના કારણે શું જે કાર્યવાહી થવી જોઈએ તે પર્યાપ્ત નથી થઈ. આ વાતમાં દમ લાગે છે આપને? આ વાત સાચી ખરી? આ વાત ખોટી છે. આ વાત ખોટી છે. સમગ્ર મામલાની તપાસ એસીપી સ્તરના અધિકારી કરી રહ્યા છે અને તેના અહેવાલ પરથી જે પણ જરૂરી લાગશે તે કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. તો બિલકુલ, જે પ્રકારથી પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર મામલે, ડીસીપી એલ.એ. ઝાલાનું નિવેદન સામે આવ્યું છે પરંતુ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. ફરિયાદ આવે એટલે કાયદેસરની કાર્યવાહી કરીશું તેવું નિવેદન આપવામાં આવ્યું છે પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો આ પ્રકારથી. કીર્તેશ, આપે જે પ્રકારથી ડીસીપીજીની જે પ્રતિક્રિયા હતી એ આપે સાંભળી, તેને લઈને આપ શું કહેશો? બિલકુલ, સામાન્ય કેસમાં પોલીસ ફરિયાદી બનતી હોય છે કારણ કે પોલીસ સાથે ઘર્ષણ થયું છે, પોલીસે હલકો બળ પ્રયોગ કર્યો છે. આવા કેસમાં પોલીસ ફરિયાદી થતી હોય છે અને બંને પક્ષ ઉપર કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. પણ અહીંયા તો બંને વ્યક્તિઓ રાજકીય વગ ધરાવતા છે એટલે પોલીસ ચોક્કસ પોતાની કાર્યવાહીમાં ચૂક કરી રહી છે. પોતે કોઈ કાર્યવાહી નથી કરવી તેને લઈને એમ કહે છે કે ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. તો ફરિયાદ કોની? કીર્તેશ, એક સવાલ આપણે એ પણ પૂછવા માંગીશ. બિલકુલ, એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે જ્યારે સામાન્ય જનતા હોય કે પછી ગુંડા તત્વો હોય તેમની વિરુદ્ધ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી કાર્યવાહી જો રાજકીય વગ ધરાવતા લોકો ગુંડા તત્વ જેવી ધમાલ મચાવે તો તેમની વિરુદ્ધ કરવામાં નથી આવતી અને તેમને છાવરવામાં આવે છે, ભલે તે પછી પોલીસ હોય કે પછી રાજકીય વગની વાત હોય. તેને લઈને શું કહેશો કીર્તેશ? કારણ કે અહીંયા તો બહુ ઠંડુ વલણ જોવા મળી રહ્યું છે. બિલકુલ, હું રૂબને એક વાત યાદ કરાવીશ કે ગયા વર્ષે સુરતમાં ગણપતિ સમયે પથ્થરમારો થયો હતો. બંને કોમ્યુનિટીના લોકો આમને સામને આવી ગયા હતા. તે કેસમાં પોલીસ ફરિયાદી બની હતી. બંને કોમ્યુનિટીના લોકોને શોધી કાઢ્યા હતા અને તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તો બંને પક્ષની જો તે વખતે કરવામાં આવે છે તો અહીંયા નિયમ અલગ કેમ છે? અહીંયા બંને પક્ષ સામસામે થઈ જાય છે, પોલીસ સાથે ઘર્ષણ થાય છે. પોલીસ જોડે ઘર્ષણ ના થયું હોય અને સામને થયું હોય તો પોલીસ રાયોટિંગનો ગુનો દાખલ કરી બંને પક્ષના લોકોની ધરપકડ કરે છે, બંને લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે છે. તો અહીંયા પોલીસનું વલણ કેમ અલગ છે? અહીંયા કેમ કાયદો અલગ છે? આ વિસ્તારના નિયમો અલગ છે. એ સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસને કોઈ કાર્યવાહી નથી કરવી. પોલીસ બંને પક્ષોથી બીવે છે કારણ કે બંને પક્ષો રાજકીય વગ ધરાવતા છે, જેને લઈને પોલીસ એમ કહે છે ફરિયાદ આવે તો કાર્યવાહી કરશું. અને પણ પોલીસ સાથે ઘર્ષણ થયું છે, પોલીસે લાઠીચાર્જ કર્યો છે. તો આવા કેસમાં તો પોલીસ ફરિયાદી બને છે, રાયોટિંગનો ગુનો દાખલ કરે છે, સુરક્ષા શાંતિના ભંગનો ગુનો દાખલ થઈ શકે છે. પણ પોલીસને કાર્યવાહી નથી કરવી. પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે, તેટલા માટે જ તેઓ માત્ર ફરિયાદની વાત કરે છે. બાકી જનરલ આવા કેસમાં પોલીસ ફરિયાદી બનતી હોય છે અને પોલીસ બંને પક્ષો વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે. પણ અહીંયા કહી શકાય બંને પક્ષ રાજકીય વગ ધરાવતા છે અને રાજકીય વગની સામે પોલીસને પડવું નથી, જેને લઈને આ સમગ્ર મામલે 5 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી થતી નથી. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ જે રીતે કીધું કે નો કોમેન્ટ, અમારે સમાધાન થઈ ગયું છે, તો આવા તો ઘણા કેસમાં થાય છે. લુબને હું એક સાદો દાખલો આપીશ કે કોઈ વ્યક્તિનું મર્ડર કર્યા બાદ એ વ્યક્તિ હત્યા કરનાર આરોપી એના પરિવારની માફી માંગે અને એફિડેવિટ કરશે કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને એનો પરિવાર એમ કહેશે કે અમારે ફરિયાદ નથી કરવી, તો શું કાયદાના રક્ષકો એમ કહેશે કે ભાઈ એને છોડી મૂકો છે? નહીં.
ત્યાં હત્યાનો ગુનો દાખલ થાય છે, આરોપીની ધરપકડ થાય છે, તેનું રિમાન્ડ લે છે, તેનો કેસ ચાલે છે અને કોર્ટ તેને સજા આપતી હોય છે. એટલે કે આ અંદરો અંદર સમાધાન એક બહાનું છે. પોલીસને કાર્યવાહી નથી કરવી, પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. આ સમગ્ર કેસમાં તેને લઈને પોલીસ આ પ્રકારના જવાબ આપી રહી છે. બિલકુલ કીર્તિશ, સાચી વાત છે. આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી પણ અમે પ્રાપ્ત કરીશું. તો અનેક સવાલો આ ઘટના બાદ ઉપસ્થિત થઈ રહ્યા છે. નહીં, અત્યારે બાબત પતી ગઈ છે અને એમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે, એટલે આ બાબતે કોઈ કોમેન્ટ નહીં થશે. પોલીસે લાઠીચાર્જ કર્યો છે તમારી ઉપર? એ તો જે હશે વિડીયોમાં દેખાશે. અલ્પેશભાઈ, પરંતુ જે તે સમયે શું ઘટના બની હતી આપને કઈ ધ્યાન? નો કોમેન્ટ. ઘટના શું હતી અલ્પેશભાઈ? પોલીસને પૂછ્યું ને, પોલીસ. અલ્પેશભાઈ, ખાસ કરીને શું ઘટના બની હતી, ખાલી ઘટના જાણવી છે. નો કોમેન્ટ ચેતનભાઈ, નો કોમેન્ટ. અમુક બાબત એવી હોય છે કે બાબતે બોલવાનું નથી હોતું. નો કોમેન્ટ. 4 દિવસ પછી આ વિડીયો વાયરલ કરવાનું કારણ હું થોડો કહી શકું કોની પાસે વિડીયો છે, કઈ રીતે. તો જેની પાસે વિડીયો હોય જ કહી શકે ક્યાંથી આવ્યો, શું આવ્યો. આમાં એવું નથી લાગતું સામેવાળાનું કાવતરું હોઈ શકે? કારણ કે જે તે સમયે સમાધાન થયું છે, અત્યારે નો કોમેન્ટ એટલે નો કોમેન્ટ. પછી આપ ગમે એટલા સવાલ કરશો, નો કોમેન્ટ. તો જે પ્રકારથી અમુક બાબતો એવી હોય છે કે જે બોલવાની ન હોય એવું અલ્પેશ કથેરિયા કહી રહ્યા છે, પરંતુ આ સમગ્ર ઘટના બાદ સવાલો પોલીસ પર પણ એટલા માટે ઉપસ્થિત થાય કે જો રાજકીય વગ ધરાવતા લોકો ધમાલ કરે, કાયદાને હાથમાં લે, તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? એ કાર્યવાહી કે જે સામાન્ય જનતા માટે કરવામાં આવતી હોય. પોલીસ સાથે ઘર્ષણ કરવાનો હક કોઈને નથી, પછી સામાન્ય જનતા હોય, ગુંડા તત્વો હોય કે પછી રાજકીય વગ ધરાવતા લોકો કે પાર્ટીના લોકો કે કોઈ પણ પાર્ટીના લોકો કે કેટલાય પણ મોટા લોકો. કીર્તેશ જોડાયેલા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કીર્તેશ, અલ્પેશ કથેરિયાની જે પ્રતિક્રિયા છે આપે સાંભળી હશે. નો કમેન્ટ્સ. કેટલીક બાબતો એવી હોય કે જે બોલવાની ન હોય, પરંતુ અહીંયા બધી ખબર પડી રહી છે. કીર્તેશ, શું કહેશો તેમની પ્રતિક્રિયા પછી? બિલકુલ, અલ્પેશ કથેરિયા તમામ મુદ્દા પર સામે આવીને બોલતા હોય છે, વકીલ છે, અને આજે જ્યારે તે નો કોમેન્ટ છે અને અમુક સવાલોના જવાબ નથી હોતા, તેવા જવાબ જ્યારે આપે છે ત્યાંના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓનું અંદરો અંદર સમાધાન થઈ ગયું છે. રાજકીય આગેવાનો તેમાં પડ્યા છે, પાટીદાર આગેવાનો પડ્યા. મામલાને શાંત પાડવાની વાત છે અને પોતે વકીલ છે, એટલે કે તેને કાયદાનું નોલેજ છે કે જો હું બોલીશ તો ફસાઈ જઈશ, જેને લઈને તે બોલવા તૈયાર નથી. પણ ચોક્કસ આ સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા ભૂંડી છે, કારણ કે ભૂતકાળમાં જ્યારે આંદોલન ચાલતું હતું, અલ્પેશ કથેરિયા કંઈ પણ બોલતો હતો, પોલીસ તેની ધરપકડ કરતી હતી. ત્યારે તો અલ્પેશ વિરુદ્ધ કોઈ બોલવાની તાકાત બી નહોતું કરતું, કોઈ ફરિયાદ બી નહોતું આપતું, તો પોલીસ કેમ તેની ધરપકડ કરતી હતી? તો તે સમયે કાયદો અલગ હતો, અત્યારે કાયદો અલગ છે. ગયા વર્ષે પથ્થરમારો જ્યારે થયો હતો ગણેશ સ્થાપનામાં, ત્યારે બંને પક્ષના લોકોની ધરપકડ કરવામાં આવેલી, ત્યારે કાયદો અલગ હતો. આ ફેરી બી ગણપતિ મંડપમાં બે જૂથ આમને સામને થઈ જાય છે, ઘર્ષણ થાય છે, મધ્યસ્થી કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ થાય છે. તો કે પોલીસનું કહેવું છે કે ફરિયાદ નથી એટલે અમે એમની કોઈ કાર્યવાહી નથી કરી. એટલે કે અહીંયા ગલીએ ગલીએ નિયમ અલગ છે કે શહેરે શહેરે નિયમ અલગ છે, તે સમજાતું નથી. દેશમાં પોલીસનો કાયદો એક જ છે, તમામ જગ્યા પર એક સરખો ગુનો દાખલ થાય, એક સરખી કલમો લાગે છે. તો પોલીસ અહીંયા કામગીરી કરવામાં કેમ પાછળ હટે છે? તેની પાછળનું કારણ લૂબના માત્ર એક જ છે કે રાજકીય વગ છે, બંને બાજુ રાજકીય મોટા માથા છે અને આ તમામ રાજકીય આગેવાનો સરકાર સાથે જોડાઈ રહ્યા છે, જેને લઈને પોલીસ આ લોકો પર હાથ નાખવા પહેલાં વિચાર કરે છે. કારણ કે ગણેશ આયોજન ચાલે છે, બે જૂથ ભેગા થાય છે, મંડપમાં ધક્કા મૂકી જાય છે, મારામારી સુધી પહોંચી જવા છે, પોલીસ પહોંચે છે, પોલીસ સાથે ઘર્ષણ થાય છે. આટલું બધું વિડીયોમાં દેખાવા છતાં પણ પોલીસ એમ કહે છે કે ફરિયાદ નથી. સામાન્ય હેલ્મેટ ના પહેરવું હોય ને જો પોલીસ સાથે દંડ બાબતે રકઝક થાય તો એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે, તેને પોલીસને કહી શકાય કામમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવે છે. પોલીસનું સામે બોલવામાં જો પોલીસને સામાન્ય વ્યક્તિને જો લોકઅપમાં મૂકવામાં આવે છે, તો અહીંયા તો પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું છે, તો એવા વ્યક્તિઓની ધરપકડ કેમ નથી કરવામાં આવતી? એ મોટો સવાલ છે. કારણ કે આ તમામ લોકો રાજકીય આગેવાનો છે, રાજકીય વગ ધરાવે છે અને રાજકારણમાં મોટા માથા છે, જેને લઈને તેમની ધરપકડ કરવામાં નથી આવતી. ચોક્કસ પોલીસ પોતાનો બચાવ કરવા એમ કહે છે કે કોઈ ફરિયાદ નથી કરી, જેને લઈને કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, એટલે પોલીસ પણ પોતાનો બચાવ આ સમગ્ર કેસમાં કરી રહી છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓનો લીધો ઉધડો. વિધાનસભામાં સિનિયર અધિકારીઓની ગેરહાજરી, મુખ્ય સચિવને તાત્કાલિક જાણ કરવા સૂચના. કારખાના સુધારા વિધેયકની ચર્ચામાં લેવાય છે નોંધ. સિનિયર અધિકારીઓએ હાજર રહેવું જોઈએ. શંકર ચૌધરી કહ્યું, જે તે વિભાગના અધિકારીઓ કેમ હાજર નથી તેને લઈને પણ સવાલ. તો મુખ્ય સચિવને તાત્કાલિક જાણ કરવાની સૂચના.
ગૌતમ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગૌતમ, જે પ્રકારના સવાલો કરવામાં આવ્યા છે તેને લઈને શું વધુ માહિતી? કુલ વિધાનસભા નું જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્રીજો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળથી આ વિધાનસભા સત્રની શરૂઆત થઈ હતી ને ત્યારબાદ વિધેયકો જે છે તે એક બાદ એક સુધારા વિધેયક પસાર થયા હતા. જે અંતર્ગત આજે મહત્વની બાબત એ રહી હતી કે વિધાનસભાના સિનિયર અધિકારીઓની ગેરહાજરી મામલે અધ્યક્ષ દ્વારા સ્પષ્ટ સૂચના જાહેર જે છે તે કરવામાં આવી છે. મહત્વનું એ છે કે સત્ર દરમિયાન ગેરહાજર રહેતા સિનિયર અધિકારીઓની નોંધ જે છે તે લેવામાં આવી છે અને નોંધ લેતાની સાથે જ મહત્વની સૂચના જે છે તે આપવામાં આવી છે કે અધિકારીઓ જે ગેરહાજરી બાબતે મુખ્ય સચિવને તાત્કાલિક જાણ કરવા માટે થઈને અધ્યક્ષે આ પ્રકારની સ્પષ્ટ સૂચના જે છે તે આપવામાં આવી છે. ગુજરાત કારખાના સુધારક વિધેયની જે ચર્ચા ચાલતી હતી તેમાં આ પ્રકારની નોંધ લેવાઈ છે અને તેમાં આ પ્રકારની ટકોર જે છે તે કરવામાં આવી છે. મહત્વનું સાથે એ છે કે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા પણ આ નિવેદનને લઈને અધ્યક્ષ દ્વારા ટકોર કરી હતી અને મહત્વની સાથે ચર્ચા એ છે કે સરકારી વિધેયકની ચર્ચા દરમિયાન વિભાગના સિનિયર અધિકારીઓ હાજર રહેવું જોઈએ તે પ્રકારે સ્પષ્ટપણે શંકર ચૌધરી જે અધ્યક્ષ છે તેમણે કહ્યું હતું. આજે જે વિભાગના અધિકારીઓ આ સમયે કેમ હાજર નથી તે અંગે પણ જાણ કરવાની શંકર ચૌધરી દ્વારા વાત કરવામાં આવી હતી. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બનાસકાંઠાના સુઈ ગામમાં 17થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ. વરસાદ રોકાયાના 15 કલાકથી પણ વધુ સમય થઈ ગયો, પરંતુ સુઈગામ બંધકમાંથી હજુ પાણી ઓસર્યું નથી. એક ગામ નહીં અનેક ગામ ટાપુમાં ફેરવાયા. ગામડાના રસ્તાઓ નદી બની ગયા. મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે. રોડ તો પાણીમાં ડૂબી ગયા કે શોધ્યા પણ મળ્યા એમ નથી. રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી. ટ્રેક્ટરના સહારે જીવન છે તો ખેતરોની આ હાલત પણ જુઓ. હજારો વીઘા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. પૂરે એવી તારાજી સર્જી કે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આકાશી આક્રમણ બાદ તબાહીના દ્રશ્યો સાક્ષાત ગવા પૂરી રહ્યા છે કે કઈ હદે આબ ફાટ્યા બાદ સ્થિતિ સર્જાય છે. અનેક ગામના રોડ તૂટી જતા ગામમાં આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે. સુઈગામથી નડાબેટ જવાનો રસ્તો પણ બંધ છે. સુઈગામની દુકાનો પાણીમાં ગળાડૂબ છે. પાણીનું ટેન્કર પણ સુઈગામની બજારોમાં તરતું નજરે પડ્યું. ત્યારે સુઈગામનો તાગ મેળવવા માટે એસડીઆરએફની ટીમ સુઈગામ પહોંચી છે. અત્યાર સુધીમાં 250થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બીજી તરફ થરાદ, વાવ અને સુઈગામની સ્થિતિ બગડ્યા બાદ જિલ્લા કલેક્ટરે સ્થિતિ જાણ કરી હતી. બનાસકાંઠાના એસપીએ પણ થરાદની મુલાકાત લીધી. થરાદની બજારોમાં પાણી હોવાથી કાર ન જઈ શકતા ટ્રેક્ટર પર બેસી અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તો પૂર જેવી સ્થિતિના પગલે થરાદમાં તમામ આંગણવાડી શાળાઓ બંધ રહી. કોલેજોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના સુઈ ગામમાં 17થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે. વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. સુઈ ગામ પંથકમાંથી હજુ પાણી ઓસર્યું નથી. એક ગામ નહીં અનેક ગામ ટાપુમાં ફેરવાયા છે. ગામડાના રસ્તાઓ નદી બની ગયા છે. મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે. રોડ તો પાણીમાં એવા ડૂબી ગયા છે કે શોધીએ પણ ન મળે તેવી સ્થિતિ. રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી. ટ્રેક્ટરના સહારે જીવન છે તો ખેતરોની તો હાલત જ ન પૂછો. હજારો વીઘા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરે એવી તારાજી સર્જી છે કે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આકાશી આક્રમણ બાદ તબાહીના દ્રશ્યો સાક્ષાત ગવાહી પૂરી રહ્યા છે કે કઈ હદે આબ ફાટ્યા બાદ સ્થિતિ સર્જાય છે. અનેક ગામના રોડ તૂટી જતા ગામમાં આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે. સુઈ ગામથી નડાબેટ જવાનો રસ્તો પણ બંધ છે. સુઈ ગામની દુકાનો પાણીમાં ગળાડૂબ છે. પાણીનું ટેન્કર પણ સુઈ ગામની બજારોમાં તરતું નજરે પડ્યું. તો બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે. ન્યૂઝ 18ની ટીમ ભરાયેલા પાણી વચ્ચે સતત ગ્રાઉન્ડ ઝીરો પર લોકો વચ્ચે છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ થરાદના માંગરોળ ગામે પહોંચી. માંગરોળમાં પણ સ્થિતિ કંઈક સુઈ ગામ જેવી જ છે. માંગરોળ ગામમાં ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 3 દિવસથી અહીં વીજ પુરવઠો નથી. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ હજુ જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ બંધ થયાનો તો 24 કલાક જેવો સમય થવા આવ્યો છે, પણ પાણી ભરાયાના લગભગ 40-45 કલાકથી આ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે અને હજી સુધી પાણીનો કોઈ નિકાલ નહીં થયો. આ પાણી આ ભારતમાળાની અંદર અણધડ આવડતના લીધે કોઈ પ્લાનિંગ વગરથી, જે કોઈ નકશા વગર, ડિઝાઇન વગર કામ કરેલું છે, ત્યાં
જ્યાં નાળા મૂકવાના હતા એ જગ્યાએ નાળા નથી મૂકવા. એ નાળા ન મૂકવાના લીધે આ ગામની અંદર ભારતમાળાની અંદરથી જે વામી સુધીની જે રેલ નદીમાં પાણી જતું હતું એ પાણી અત્યારે ગામમાં ઘૂસ્યું છે. હા, એ મોંગલોર ગામમાં એક તલાટી સાહેબ ચાળું કોઈ કહેતા કોઈ મોંગલોરની મુલાકાત લીધી નથી. ખેતર પાણીના ભરાઈ ગયા, બાજરી ડૂબાઈ ગઈ, ઘેંટીયામાં કોઈ લોટ બીજું બાજરી ખાવાથી પાણી લાઇટ નથી આવી વળી. તેમ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. તો ભારે વરસાદના કારણે આખું માંગરોળ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અવકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માંગરોળ ગામની હાલત અત્યારે શું છે. વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ ગામ પાસેથી પસાર થતો ભારતમાલા રોડ છે. આ રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદનું પાણી ગામમાં જમા થઈ રહ્યું છે. આ સ્થિતિના કારણે ગામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માંગરોળ ગામમાં સેનલ ધામ આવેલું છે કે જ્યાં મંદિર પાસે પણ પાણી ભરાયેલા હોવાથી શ્રદ્ધાળુઓએ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવા જવું પડે છે. સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ગામ લોકોની માંગ છે, જેથી તેમનું જીવન સામાન્ય બની શકે. લાઇટ તો 48 કલાક પહેલાં ગઈ છે. વરસાદ ચાલુ થયો અને લાઇટ ગઈ છે. રાતે 12 થી 1ના ગાળામાં લાઇટ ગઈ છે, આવી જ નહીં. 3 દિવસ થઈ ગયા છે. અને પાણી વરસાદ ચાલુ હતો ત્યારે પાણી ઓછું હતું. વરસાદ બંધ થયો પાણી ચાલુ થયું આ બાજુથી અમારે દોતિયા, વડાદર, કેસરગામ એ બાજુથી ભારતમાળા રસ્તો બન્યો. અહીંયા કોઈ નાળો મૂકેલો નથી. આ જે માતાજીનું શણલમાનું ધામ આવેલું છે માંગરોળની અંદર, ત્યાં મંદિરના ગેટની આગળ 2 થી 3 ફૂટ હાલ પાણી ભરાયેલ પડે છે. બહારથી જે યાત્રાળુઓ આવે છે તેને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને દર્શન કરે છે. તેથી અહીં કોઈ પાણીનો નિકાલ થયેલો નથી. આજ 3-4 દિવસથી આ પાણીનું ભરાયેલ પડ્યું છે અને કોઈને લાઇટ કા પાણી કા કોઈ વ્યવસ્થા હાલ અહીં નથી. વરસાદ બંધ થયાને 20 કલાકથી પણ વધુ સમય થયો છે. અત્યારે અમે છીએ થરાદના માંગરોળ ગામમાં. આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ મંદિર આવેલું છે સેણલ માતાનું, અને સેણલ માતાના મંદિર આગળ જ અત્યારે પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા હોવાના લીધે ભક્તોને આ ગંદા વરસાદી પાણીમાંથી થઈને મંદિરે જવું પડી રહ્યું છે. તે ઉપરાંત મંદિરની આજુબાજુ જે પણ દુકાનો આવેલી છે તે દુકાનો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આમ છેલ્લા 3 દિવસથી જે માંગરોળ ગામના હાલ છે તે બેહાલ જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થવા છતાં પણ પાણીનો નિકાલ ના થતા ભક્તોમાં પણ અત્યારે રોષનો માહોલ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, થરાદ. અમદાવાદમાં રોગચાળો વકર્યો. એક સપ્તાહમાં 16 સિવિલમાં 15,147 ઓપીડી કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 580 સેમ્પલમાંથી 93 કેસ પોઝિટિવ આવ્યા છે. તો મલેરિયાના 828 સેમ્પલમાંથી 29 કેસ પોઝિટિવ આવ્યા છે. વાયરલ ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો. નાના બાળકોમાં તાવ, શરદી, ઉધરસના કેસ. સ્વાઇન ફ્લૂના 51 સેમ્પલ લેવાયા, જેમાં 1 પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. તો સતત રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓપીડીમાં થોડો વધારો છે. જે 15,147 કેસ હતા તેમાં અને 1,367 આપણે ઇન્ડોર એડમિટ કરેલા છે. ડેન્ગ્યુના સસ્પેક્ટેડ 580 છે, તેમાંથી 93 પોઝિટિવ આવેલા છે. મેલેરિયામાં 828 સસ્પેક્ટેડ હતા, એમાંથી 29 પોઝિટિવ આવેલા છે. અને ચિકનગુનિયામાં કોઈ પોઝિટિવ જોવા મળેલ નથી. ડાયરિયા ડિસીઝમાં 25 અને ડિસેન્ટ્રીના 26, હિપેટાઇટિસના 12 અને ટાઇફોઇડના 7 કેસ આ વીકમાં જોવા મળેલ છે. અન્ય સમાચાર રાજકોટથી. જીએમએસ સીલના ગોડાઉનના વિડીયો સામે આવ્યા છે. એક તરફ સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત, તો બીજી તરફ 1 અઠવાડિયાથી દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળતા હતા. સરકારી દવાના ગોડાઉનમાં પડેલ વિવિધ દવાઓનો જથ્થો પાણીથી પલળેલો મળ્યો છે. દવાઓનો જથ્થો ટ્રકમાં ભરાઈ રહ્યો હતો, ત્યાં એક પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાની પણ શક્યતા. મજૂરી કામ કરતા માણસો અને સિક્યોરિટીના માણસોએ કહ્યું કે કોઈ હાજર નથી સાહેબ, તો સવારે આવશે. મજૂરે કહ્યું કે સાવનભાઈ અમને 800 બોક્સનું કહી ગયા છે, બીજું અમને કશો જ ખ્યાલ નથી.
તો દવાઓની અછત વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ છે, દવાઓ ભરેલા ટ્રક વરસાદમાં પલળ્યા. હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, જે પ્રકારની આ સમગ્ર ઘટના બાદ જે ઉડાવ જવાબ જોવા મળી રહ્યો છે, કોઈ પણ અધિકારી જવાબ આપવા પણ તૈયાર નથી. શું વધુ માહિતી, શું વધુ અપડેટ હાર્દિક? જીલુમના સૌપ્રથમ એ ટ્રક બતાવીશ કે જેમના વિડીયો જે છે એ વાયરલ થયા છે. આ એ જ ટ્રક છે કે જેમના જે છે ગઈકાલે જે પલળતો હોવાના વિડીયો સામે આવ્યા હતા. ખાસ કરીને એક તરફ સરકારી સિવિલ હોસ્પિટલમાં જે દવાની છે અછત જોવા મળતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે બીજી તરફ બેદરકારી પણ સામે આવી રહી છે. દવાનો મોટો જથ્થો હોય છે, સરકાર દ્વારા જે છે લાખો રૂપિયાની દવાઓ જે ખરીદવામાં આવતી હોય છે, ગરીબ લોકોને જે સારવાર મળી રહે એટલા માટે દવાઓ લખી દેવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જાળવણીના અભાવે આ દવાનો જથ્થો છે તે પલળી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે પણ અહીંયા કોઈ જવાબદાર અધિકારી નથી, જ્યારે બીજી તરફ જે છે કરોડો રૂપિયાની દવા અહીંયા છે કોઈ જવાબ દઈ શકે તેવા અધિકારીઓ પણ એક તરફ નથી. બીજી તરફ જે રીતના સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ હોય છે તેમને દવા નથી અને એટલા માટે બહારની દવાઓ લખી દેવામાં આવતી હોય છે. ગરીબ દર્દીઓ છે તે મોંઘા ભાવની બહાર દવાઓ ખરીદતા હોય છે. આ દવાનો જથ્થો જોઈ શકો છો કે જે રીતના વરસાદ આવ્યો હતો ને જે સમયે વરસાદ આવ્યો હતો તે સમયે પણ જે છે ખુલ્લામાં ગોડાઉન છે તે પલળતું હતું. આ દવાનો મોટો જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક પલળી ગયો હતો. કરોડો રૂપિયાની દવાનું જે નુકસાન જે છે આવ્યું છે. કહી શકાય કે બીજી તરફ જે છે સામાન્ય લોકો છે તે સિવિલ હોસ્પિટલમાંથી મોંઘા ભાવની દવાઓ લેતા હોય છે. આ એ જ મેડિકલ જે દવાઓનું ગોડાઉન છે જે અહીંથી રાજકોટ સહિત અલગ અલગ જગ્યાએ જે સરકારી દવાઓ છે તે મોકલવામાં આવતી હોય છે. ગરીબ દર્દીઓ માટેની આ દવાઓ છે તે મોકલવામાં આવતી હોય છે, પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે દવાનો જથ્થો છે તે પલળી ગયો છે અને એમના કારણે જ કહી શકાય કે જે છે એ ક્યાંક મોટી બેદરકારી આવી છે. જોકે સૌથી તમને બીજી મહત્વની બાબત જણાવી દઉં કે આ પ્રથમ વખત નથી, અગાઉ પણ જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જે સરકારી ગોડાઉન છે ત્યાં અગાઉ પણ આવી જ બેદરકારી સામે આવી ચૂકી છે. જી લુબના. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો ચોટીલા તાલુકાના સુરઈ ગામમાં આવેલ વર્ની એન્વિરો કેર લિમિટેડ નામની ખાનગી કંપનીને સીલ મારવાનો હુકમ કર્યો છે. ખાનગી કંપની દ્વારા સુરઈ ગામની જમીનમાં મોટો શેડ બનાવી વડોદરા, કચ્છ, અમદાવાદ સહિતના શહેરમાંથી દુર્ગંધયુક્ત અને નુકસાનકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરોમાં લાવીને ડમ્પિંગ કરવામાં આવતું હતું. નુકસાનકારક કેમિકલનો નિકાલ પાણીમાં કરતા પાણી દૂષિત થયું હોવાથી સુરઈ, મોટા હરણિયા, નાનિયાણી, ઝૂંપડા સહિતના ગામોમાં ગ્રામજનોના આરોગ્ય અને ખેડૂતોની જમીનને નુકસાન થતા કાર્યવાહી કરવામાં આવી છે. કેમિકલ કંપની છે વડોદરા, કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે. અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે.